અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે સપ્ટેમ્બર 2026નું વિઝા બુલેટિન ખૂબ જ મહત્વનું બની ગયું છે. કારણ કે એક તરફ ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડની કેટલીક ભારતીય કેટેગરીમાં વર્ષો પછી તારીખો આગળ ધકેલાય છે, તો બીજી તરફ એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડમાં ભારતીયો માટે ખાસ કરીને EB2 ની સ્થિતિ હજુ પણ ગંભીર છે અને EB1 માટે પણ મોટું સાવધાન આપવામાં આવ્યું છે. એટલે જો તમે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છો, તમારા માતા પિતા, જીવનસાથી, સંતાન કે ભાઈ બહેન માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા ચાલી રહી છે, અથવા તમે EB1, EB2 અને EB3 માં છો, તો સપ્ટેમ્બરનું આ બુલેટિન તમારા કેસ માટે શું અર્થ ધરાવે છે તે સમજવું ખૂબ જરૂરી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સપ્ટેમ્બર 2026નું વિઝા બુલેટિન જાહેર કર્યું છે અને તેમાં ભારત માટે ફેમિલી બેઝડ કેટેગરીમાં નોંધપાત્ર ફોરવર્ડ મૂવમેન્ટ જોવા મળે છે. હવે સૌથી પહેલા વાત કરીએ F1 ઇન્ડિયાની. F1 કેટેગરીમાં અમેરિકન સિટીઝનના 21 વર્ષથી વધુ ઉંમરના અપરિણિત પુત્ર કે પુત્રી આવે છે અને સપ્ટેમ્બર 2026માં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 22 જાન્યુઆરી 2020 સુધી પહોંચી ગઈ છે. એટલે જો તમારી પ્રાયોરિટી ડેટ 22 જાન્યુઆરી 2020 પહેલાની છે, તો આ મહિને તમારા કેસ માટે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ શકે છે. જો કે વિઝા બુલેટિનમાં તારીખ આગળ વધે એટલે ગ્રીન કાર્ડ આપમેળે હાથમાં આવી જાય એવું નથી. તમારી પ્રાયોરિટી ડેટ, કેટેગરી અને બાકીની ઇમિગ્રેશન પ્રક્રિયા પણ યોગ્ય રીતે પૂર્ણ થયેલી હોવી જરૂરી છે. હવે વાત કરીએ F2A ઇન્ડિયાની, જે ઘણા ભારતીય પરિવારો માટે મહત્વની કેટેગરી છે. F2A માં ગ્રીન કાર્ડ હોલ્ડરના જીવનસાથી અને બાળકો આવે છે અને સપ્ટેમ્બર 2026માં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 22 ઓગસ્ટ 2026 છે. જ્યારે ડેટ્સ ફોર ફાઇલિંગમાં ભારત માટે સ્થિતિ કરંટ છે, એટલે અમેરિકામાં રહેલા એવા ભારતીયો કે જેઓ પોતાના જીવનસાથી અથવા બાળકોને ગ્રીન કાર્ડ દ્વારા અમેરિકા લાવવાની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ માહિતી ખાસ મહત્વની છે. હવે F2B ઇન્ડિયા તરફ આવીએ. આ કેટેગરી ગ્રીન કાર્ડ હોલ્ડરના 21 વર્ષથી વધુ ઉંમરના અપરિણિત સંતાનો માટે છે અને સપ્ટેમ્બર 2026માં ભારત માટે તારીખ 22 ઓગસ્ટ 2019 સુધી પહોંચી છે. જો તમારી પ્રાયોરિટી ડેટ આ તારીખ પહેલાની છે, તો તમારા કેસમાં આગળ વધવાની સ્થિતિ બની શકે છે, પરંતુ તારીખ એલિજિબલ થવી એ ગ્રીન કાર્ડ મંજૂરીની ગેરંટી નથી. હવે વાત કરીએ F3 ઇન્ડિયાની, જે અમેરિકન સિટીઝનના પરિણિત પુત્ર અથવા પુત્રી માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા થાય છે. સપ્ટેમ્બર 2026માં ભારત માટે F3 ફાઇનલ એક્શન ડેટ 22 ઓક્ટોબર 2014 છે. એટલે વર્ષોથી રાહ જોઈ રહેલા ઘણા ભારતીય પરિવારો માટે આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને જેમણે વર્ષો પહેલા પિટિશન ફાઇલ કરી હતી, તેઓએ પોતાની પ્રાયોરિટી ડેટ આ નવી તારીખની અંદર આવે છે કે નહીં તે તપાસવું જોઈએ. હવે આવે છે F4 ઇન્ડિયા, એટલે અમેરિકન સિટીઝનના ભાઈ અથવા બહેન માટેની કેટેગરી. અહીં ભારત માટે સપ્ટેમ્બર 2026ની ફાઇનલ એક્શન ડેટ 1 નવેમ્બર 2006 છે. એટલે F4 ઇન્ડિયામાં હજુ પણ લાંબી રાહ જોવા જેવી સ્થિતિ છે. પરંતુ જે લોકોની પ્રાયોરિટી ડેટ 1 નવેમ્બર 2006 પહેલાની છે, તેમના માટે આ તારીખ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. હવે ફેમિલી બેઝડ કેટેગરી પછી સૌથી મહત્વનો ભાગ આવે છે એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડનો. અને અહીંથી ભારતીય અરજદારો માટે સમાચાર થોડા ચિંતાજનક બને છે. સૌથી પહેલા EB1 ઇન્ડિયા. સપ્ટેમ્બર 2026માં ભારત માટે EB1 ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022 છે, પરંતુ અહીં માત્ર તારીખ જોવી પૂરતી નથી, કારણ કે સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે ભારતમાંથી EB1ની માંગ વધુ રહેવાના કારણે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા EB1 ઇન્ડિયા અનઅવેલેબલ થઈ શકે છે. એટલે જો તમે EB1માં છો અને તમારી પ્રાયોરિટી ડેટ આ તારીખની અંદર આવે છે, તો તમારા કેસની સ્થિતિ અને જરૂરી પ્રક્રિયા વિશે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હવે આવીએ ભારતીયો માટે સૌથી વધુ ચર્ચામાં રહેલી EB2 ઇન્ડિયા કેટેગરી પર. સપ્ટેમ્બર 2026માં EB2 ઇન્ડિયા અનઅવેલેબલ છે, એટલે હાલમાં ભારતીય અરજદારો માટે આ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ ઉપલબ્ધ નથી. આ સ્થિતિને હળવાશથી ન લેવી, કારણ કે ઉપલબ્ધ ઇમિગ્રન્ટ વિઝા નંબર્સની મર્યાદા પહોંચી જતા આ કેટેગરીમાં આવી સ્થિતિ સર્જાય છે. હવે EB3 ઇન્ડિયા તરફ નજર કરીએ. સપ્ટેમ્બર 2026માં EB3 ઇન્ડિયા માટે ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 છે. એટલે જો તમારી EB3 પ્રાયોરિટી ડેટ
1 જાન્યુઆરી 2014 પહેલાની છે, તો આ તારીખ તમારા કેસ માટે ખાસ મહત્વ ધરાવે છે. જો કે EB3 માં પણ તારીખ આગળ વધે એટલે તરત ગ્રીન કાર્ડ મંજૂર થઈ જશે એવું માનવું યોગ્ય નથી. હવે એક ખૂબ મહત્વની બાબત અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ યાદ રાખવી જોઈએ. વિઝા બુલેટિનમાં મુખ્યત્વે 2 પ્રકારની તારીખો હોય છે: ફાઇનલ એક્શન ડેટ્સ અને ડેટ્સ ફોર ફાઇલિંગ. ફાઇનલ એક્શન ડેટ બતાવે છે કે ક્યારે ઇમિગ્રન્ટ વિઝા નંબર્સ અંતિમ મંજૂરી માટે ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે ડેટ્સ ફોર ફાઇલિંગ દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરવાની સમયરેખા સાથે સંબંધિત છે. જો તમે અમેરિકાની અંદર એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરી રહ્યા છો, તો USCIS કયા ચાર્ટને મંજૂરી આપે છે તે અલગથી તપાસવું જરૂરી છે. હવે ભારતીયો માટે DV 2026 ની વાત કરીએ. ભારત એશિયા રીજનમાં આવે છે અને સપ્ટેમ્બર માટે એશિયા રીજનનો કટ ઓફ 40,000 છે. જો તમે DV 2026 માં ભારતમાંથી સિલેક્ટ થયા છો, તો તમારો કેસ નંબર આ કટ ઓફની અંદર છે કે નહીં તે તપાસવું જરૂરી છે. પરંતુ અહીં સમય ખૂબ ઓછો છે, કારણ કે DV 2026 નું નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂરું થાય છે અને ત્યાર પછી DV 2026 ના વિઝા ઇસ્યુ થઈ શકશે નહીં. એટલે જો તમે DV 2026 સિલેક્ટી છો, તો હવે એક પણ દિવસ બેદરકારી કરવાનો નથી. કટ ઓફની અંદર કેસ નંબર હોવો જરૂરી છે, પરંતુ માત્ર કટ ઓફ સુધી પહોંચવાથી વિઝા મળવાની ગેરંટી નથી. હવે સવાલ એ છે કે ફેમિલી બેઝડ કેટેગરીમાં ભારતની તારીખો આટલી આગળ કેમ વધી? ઉપલબ્ધ ઇમિગ્રન્ટ વિઝા નંબર્સનો ઉપયોગ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા થઈ શકે તે માટે તારીખોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ અહીં એક મોટી ચેતવણી છે: જો અરજીઓની માંગ અચાનક વધી જાય તો તારીખો ફરીથી પાછળ જઈ શકે છે, જેને રેટ્રોગ્રેશન કહેવામાં આવે છે, અથવા ઉપલબ્ધ વિઝા નંબર્સ સમાપ્ત થાય તો કેટેગરી અનઅવેલેબલ થઈ શકે છે. એટલે આજે તારીખ આગળ છે એટલે આવનારા મહિને પણ એ જ રહેશે એવું માનવું યોગ્ય નથી. હવે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી મિત્રો, તમારે શું કરવું? સૌથી પહેલા તમારા I-130 અથવા એમ્પ્લોયમેન્ટ બેઝડ પિટિશનમાં દર્શાવેલી પ્રાયોરિટી ડેટ શોધો. પછી તમારી કેટેગરી F1, F2A, F2B, F3, F4, EB1, EB2 કે EB3 માંથી કઈ છે તે ચોક્કસ જાણો. ત્યારબાદ સપ્ટેમ્બર 2026 ના ઇન્ડિયા કોલમમાં તમારી તારીખ સાથે સરખામણી કરો. જો તમે અમેરિકામાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે રાહ જોઈ રહ્યા છો, તો USCIS કયો ચાર્ટ ઉપયોગ કરી રહ્યું છે તે પણ તપાસો. અને જો તમે EB1 ઇન્ડિયા અથવા EB2 ઇન્ડિયામાં છો, તો ખાસ સાવચેતી રાખો, કારણ કે આ બંને કેટેગરીમાં ભારતીય અરજદારો માટે સ્થિતિ સામાન્ય ફેમિલી બેઝડ કેટેગરી કરતા અલગ છે. ખાસ કરીને EB2 ઇન્ડિયા માટે સપ્ટેમ્બરમાં અનઅવેલેબલ સ્થિતિ છે, જ્યારે EB1 ઇન્ડિયા માટે 15 ઓક્ટોબર 2022 ની તારીખ સાથે અનઅવેલેબલ થવાની ચેતવણી છે. એટલે આ વખતે વિઝા બુલેટિનનો સૌથી મોટો સંદેશ એ છે કે ભારતીય ફેમિલી બેઝડ અરજદારો માટે ઘણી કેટેગરીમાં રાહ જોતા લોકો માટે આશાની કિરણ દેખાય છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝડમાં ભારતીયો માટે હજુ પણ પડકારો યથાવત છે. જો તમારી પ્રાયોરિટી ડેટ નવી તારીખની અંદર આવે છે, તો તમારા કેસની સ્થિતિ તપાસો, જરૂરી દસ્તાવેજો તૈયાર છે કે નહીં તે જુઓ અને કોઈ મહત્વનું પગલું બાકી ન રહે તેની ખાતરી કરો. જો તમારી તારીખ હજુ આગળ નથી આવી તો નિરાશ ન થશો, કારણ કે વિઝા બુલેટિન દર મહિને બદલાઈ શકે છે. આ માહિતી સામાન્ય જાણકારી માટે છે, કાનૂની સલાહ નથી. તમારા વ્યક્તિગત કેસ માટે USCIS, US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની સત્તાવાર માહિતી અથવા યોગ્ય ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી સૌથી સુરક્ષિત રહેશે.